કેને ખેતર વાડિયું તો કેને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે નકલંક દેવીદાસ. કેને ખેતર વાડિયું કેને ગામ ગરાસ. નમસ્તે, હું છું પ્રિયાંશી મધુ. જલસો કલ્ચરના કસુંબલ ઉપક્રમમાં અમે તમારી સમક્ષ કેટલીય લોકજીવનની પ્રેમ કથાઓ રજૂ કરી. હવે જલસો કલ્ચરની આજ કસુંબલ શ્રેણીમાં લોકજીવનની, જુદા જુદા પંથકોની, જુદા જુદા પ્રદેશની સંત કથાઓ રજૂ કરવાના છીએ. તમારું સ્વાગત છે અને આ સંત કથાઓ માણવા અને સાંભળવા માટે જલસો કલ્ચર સાથે જોડાયેલા રહો. કોઈ અન્નક્ષેત્ર બંધાવે, કોઈ પાણીના પરબ બંધાવે, પણ આ કથામાં એવા સંતની વાત છે, એવી એક ચેતનાની વાત છે કે જેણે રક્તપિત્યાના રોગીઓનું, રક્તપિત્ત, કુષ્ઠરોગ, લેપ્રસી, આ રોગીઓ માટે એક આશ્રમ બાંધ્યો. આ રોગીઓની સેવા કરવી, એમની ચાકરી કરવી, એ જ આ સંતના જીવનનું ધ્યેય બન્યું. સ્વભાવે અત્યંત સરળ, કોઈ વિદ્યા, કોઈ શાસ્ત્ર ભણેલા નહીં, કોઈ વેદના જાણકાર નહીં, પણ જેના હૃદયમાં અવિરત કરુણા વહે છે. આખું જગત જે કુષ્ઠરોગીઓથી દૂર ભાગે છે, પેટના જણેલા દીકરાને પણ જો કુષ્ઠરોગ થાય તો એને તરછોડે છે, એવા બધા માનવીઓને પોતાના આશ્રમમાં ભેગા કરીને આ સંત એની સેવા કરે છે. આ સંત એટલે સદદેવીદાસ. એક ગામના પાદરમાંથી જાનનું વેલડું સીમાડો વટાવીને દૂર દૂર ચાલ્યું જાય છે. ગામના પાદરે સૌ ઊભા ઊભા એક જ ચર્ચા કરે છે. સૌના કૌતુકનો એક જ વિષય છે કે આ વેલડામાં બેઠેલી જુવાન દીકરી, જે હવે વહવારું બનીને આણું વળીને કોઈના ઘરની વહુ થવાની છે, એની વિદાય વેળાએ એક આંસુ પાડતી નથી. આ દીકરીને સાસરે વળી એવા તે કેવા સુખ સાહેબી મળવાના છે કે એને પોતાની વિદાય વેળાએ, પોતાનું મહિયર છોડતી વખતે એક આંસુ સાર્યું નથી. સાચું કે ખોટું, એક પણ રૂંગું રુદનનું એક આંસુ એને આવ્યું નહીં. અંદરો અંદર સ્ત્રીઓ, બૈરાઓ આવી વાતો કરે છે. આ દીકરી એટલે કોણ? આ દીકરી એટલે અમરબાઈ. 19-20 વર્ષની યુવાન વય અને અંગે અંગમાં જોબન જેને સડાવા લે છે, એવી અમરબાઈ આણું વળીને વેલડામાં બેસીને જ્યારે સાસરે જાય છે ત્યારે એક પણ આંસુ પાડતી નથી. વેલડામાં સાસુ અને અમરબાઈ બે બેઠા છે. અમરબાઈ પોતાની સાસુને જોઈને પોતાના મનના માનેલાની છબી એમાંથી આંકે છે. સાસુનું રૂપ, એનો દેહ જોઈને, એની દેહાકૃતિ જોઈને પોતાના ધણીની મુખમુદ્રા એમાંથી ક્યાંક તારવવાનો પ્રયત્ન કરે છે. પંથ કપાતો જાય છે, વેલડું ધીરે ધીરે આગળ વધતું જાય છે. અમરબાઈને ઝોલા આવે છે એટલે સાસુ લાડકોડથી અમરબાઈને પોતાના ખોળામાં સુવડાવે છે કે હજી તો ઘણો પંથ કાપવાનો બાકી છે, થોડોક વિહામો લઈ લે, સૂઈ જા. રસ્તામાં આ વેલડું એક આશ્રમ પાસે ઉતારો લે છે, ઘડીક ત્યાં થોભે છે વિસામો લેવા માટે. વેલડું હાંકનાર અમરબાઈની સાસુને કહે છે કે જોજો બાઈ, આ આશ્રમમાં જાતા નહીં. આશ્રમમાં દેવીદાસ બાપુએ આ જગ્યા ગંધવી મૂકી છે. કેટલાય દિવસથી રક્તપિતિયાઓને લઈને આવે છે અને એની સેવા ચાકરી કરે છે. આખો એ આશ્રમ ગંધાઈ ઉઠ્યો છે. અંદર જાશો તો ક્યાંક જોખમાઈ જાશો. વહુ દીકરીને ના પાડજો કે અંદર ન જાય. સાસુ અમરબાઈને ચેતવે છે કે બેન, બટા, આશ્રમની જગ્યામાં ન જતી. અમરબાઈના સાસુ વિસામો લેવામાં પરવારે છે. ગાડું હાંકનારે ઝાડની છાયા હેઠે વિસામો લે છે. પણ અમરબાઈના કાને એક ચીજ રહી રહીને સંભળાય છે. આશ્રમમાંથી દર્દીઓના આવતા અવાજો, એની ચીસો અમરબાઈના કાનને સરવા કરે છે. સાસુનું ધ્યાન નથી, ગાડું હાંકનારનું ધ્યાન નથી, એટલે અમરબાઈ ધીરે ધીરે આશ્રમની જગ્યામાં પ્રવેશ કરે છે. ત્યાં દેવીદાસ બાપુ એક વૃદ્ધ માજીની સેવા કરે છે. એના પરુને લીમડાના પાણીથી સાફ કરે છે. એને ફોસલાવતા જાય છે કે માડી, હું જ તમારો લાલ્યો, માડી, હું જ તમારો દીકરો.
અમરબાઈ આ દ્રશ્ય જોવે છે. આ ગંધાતી જગ્યામાં, આ નરક જેવી જગ્યામાં એક પુરુષ એક વૃદ્ધ સ્ત્રીને કેવા કાલાવાલા કરે છે. દેવીદાસ બાપુ અમરબાઈને જોવે છે એટલે તરત એને કહે છે કે બાઈ ઊભી રહી જા. બેન, દીકરી, તારે કોનું કામ છે? અંદર આવતી નહીં. આ જગ્યામાં તારું શું કામ? બોલ, તારે શું કામ છે? ત્યાં જ ઊભી રહે, ત્યાંથી જ પાછી વળજે. પણ અમરબાઈ દેવીદાસનું એક વચન સાંભળતા નથી, આગળ વધતા જાય છે. અમરબાઈ દેવીદાસને કહે છે કે બાપુ, હું આયરાણી, આયરની દીકરી, અને આજે સાસરે વળીને જાઉં છું. પણ આ જગ્યામાં મારું મન ઠરે છે, મને ઘડી કંઈ ઊભી રહેવા દેશો? ત્યારે દેવીદાસ બાપુ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આખું જગત આ જગ્યાને નરક સમજીને ભાગે છે, ત્યારે આ જુવાન બાઈનું અહીંયા મન ઠરે છે. આ નવયૌવના ઘરેણે લુગડે સજ્જ બાઈનું આવી જગ્યામાં મન ઠરતું હશે? દેવીદાસ બાપુ ખોટા નહોતા. અમરબાઈનું રૂપ એ દિવસોમાં જોયું હોય તો 16 કળાએ ખીલેલું હતું. તમે જો નાઘેરની સભર નીરમાં પાંગરેલી કેળનું રૂપ જોયું હોય તો અમરબાઈનું એ દિવસોનું યૌવન કદાચ પારખી શકો, કદાચ એના એ રૂપની કલ્પના થઈ શકે. એના રૂપમાંથી, એના અંગે અંગમાંથી કેવડાની ફોરમ આવતી હતી. અને આવી બાઈ, આવી યૌવના આ રક્તપિતિયાઓના ગંધાતા આશ્રમમાં ઊભી હતી અને અહીંયા એનું મન ઠરતું હતું. અમરબાઈ સેજ આગળ આવીને પરસાળમાં બેઠી. દેવીદાસ બાપુ ગાયને દોહીને એક રામ પાત્રમાં દૂધ લીધું અને અમરબાઈને આપ્યું. લે બાઈ, લે બટા, આ દૂધ પી લે, પ્રસાદ સમજીને પી લે. અમરબાઈએ રામ પાત્ર લીધું અને દૂધ પી લીધું. અમરબાઈ કંઈ બોલ્યા નહીં. દેવીદાસ બાપુએ ખીંટીએથી એક તારો લઈને ભજન માંડ્યા કે રામ બાણ વાગ્યા, મને શબ્દના બાણ વાગ્યા. અમરબાઈ પોતાના ઘરેણા ઉતારવા માંડ્યા. પગની વીંછીઓ, હાથની ચૂડલીઓ, નાકની ચૂંક, કાનના ઠેરવા. અમરબાઈ આ ઘરેણા ઉતારીને દેવીદાસ બાપુ આગળ ઢગલો કર્યો. દેવીદાસ બાપુને શંકા ગઈ કે આ દીકરી આ જગ્યાને જોઈને કંઈક ભરમમાં પડી છે. દેવીદાસ બાપુએ તરત કીધું કે ના બેન, અમે કાંઈ દાન સ્વીકારતા નથી. તું પાછું લઈ લે, આ બધું તારો આ શણગાર પાછો લઈ લે. પણ અમરબાઈને વીજળીને ચમકારે ક્યાંક મોતીડું પરોવાઈ ગયું હતું. દેવીદાસ બાપુ જે સમજ્યા એના કરતાં કંઈક આખી જુદી ઘટના અમરબાઈના હૈયામાં ઘટતી હતી. ગિરિશિખરની ટૂંપ ઉપરથી સંધ્યાની લાલી ક્યારે સંકેલાઈ જાય છે અને કાળા વાદળો ક્યારે ઘેરાઈ જાય છે એની જાણ સુદ્ધાય થતી નથી. એવી રીતે અમરબાઈના હૈયાના ઓરતા, પતિને જોઈ લેવાના, સાસરે જવાના, સાસુના વાલ કોડના નીતરતા ઓરતા ક્યારે સંકેલાઈ ગયા, સંસારની માયા ધીરે ધીરે સંકેલાઈને ક્યારે ઉતરી ગઈ એની જાણ સુદ્ધાય ન થઈ. અમરબાઈની આંખમાંથી આંસુ સરી પડ્યા. દેવીદાસ બાપુએ ભજન ચાલુ રાખ્યા. આ બધી ઘટના બનતી હતી ત્યારે એના સાસુ એની ભાડ લેતા લેતા આશ્રમમાં આવ્યા. ક્યાં ગઈ અમર, ક્યાં ગઈ? અમરબાઈના સાસુ પરસાળ સુધી પહોંચ્યા. દેવીદાસ બાપુ ભજન ગાય છે અને અમરબાઈને પોતે આ ઘરેણા ઉતારીને બેઠેલા જોયા. ઘરેણાનો ઢગલો પરસાળમાં દીઠ્યો. એના સાસુ ચોંકી ઉઠ્યા. આ શું ભગતાણી થવા બેઠી છે? દેવીદાસ બાપુ, આ તમે મારી વહુ સાથે શું કર્યું? એટલે દેવીદાસ બાપુ કહે છે કે બાઈ, મેં તો કાંઈ કર્યું નથી. આ બેન દીકરી અહીંયા આવી ને મને કીધું કે મારું મન ઠરે છે, મને ઘડીક અહીંયા રહેવા દેશો? અમરબાઈના સાસુ હવે રોષે ભરાયા. એટલી વારમાં અમરબાઈનો ધણી ત્યાં આવી પહોંચ્યો, જુવાન જોધ આયર. હમણાં સુધી અમરબાઈને પોતાના ધણીને જોઈ લેવાની, એની બાહુ પાશમાં સમાઈ જવાની ઝંખનાઓ હતી. એ અમરબાઈએ આ ધણીના હાકોટા તરફ ધ્યાન પણ ન દીધું. દરવાજેથી અમરબાઈના ધણીએ હાક નાખી, ઊભા રહ્યો, આ ભગતાણીને તો હું જોઈ લઉં છું. એટલે અમરબાઈએ એ તરફ દ્રષ્ટિ કરી. બધાએ ઘરેણા લઈને એની સાસુને આપ્યા
અને એમાંથી સૌભાગ્યનો શણગાર તારવીને, ચૂડલી અને નાકની ચૂંક તારવીને પોતાના ધણીને આપી. આ લ્યો, તમને છાજે એ બાઈને આ ચડાવજો. હું હવે આ સંસાર નહીં માંડું. સાસુને અને અમરબાઈના પતિને આ વાત ગળે નહોતી ઉતરતી. એને થયું કે દેવીદાસ બાપુએ કંઈક કામણ કર્યું છે. આ મારી વહુ, મારા દીકરાની ધણિયાણી આ ભગવા લુગડા પહેરીને હવે શું ભક્તાણી થશે? અમરબાઈના પતિએ અમરબાઈનો કાળો ભમર કેડથી હેઠે ઢળકતો ચોટલો ઝાલ્યો અને એને ખેંચી. અમરબાઈએ એના ધણીના કેડે ખોસેલી કટાર કાઢીને એ ચોટલો ત્યાં જ કાપી નાખ્યો અને એને આપી દીધો. આ લ્યો, તમે સાચવો, તમે રાજી થાઓ. આ જ જોઈતું હતું તમારે? ઘણા પરિવર્તનો સમય લે છે, યુગો લાગે છે, પણ ઘણા પરિવર્તન એક ક્ષણમાં બની જાય છે. વીજળીનો ચમકારો થાય અને મોતી પરોવાઈ જાય છે. અમરબાઈ સાથે પણ કંઈક એવું જ થયું. હમણાં સુધી જે સાસુ લાડકોડથી એને ખોળામાં સુડાવીને હેત વરસાવતી હતી, એ સાસુને અત્યારે પોતાની કંઈ પડી નથી. આ બધા માત્ર સ્વાર્થના સંબંધ હતા, કેમ કે એ પોતાના દીકરાનું ઘર માંડવાની હતી, એનો વંશ આગળ વધારવાની હતી. એટલા માટેના જ આ સંબંધો હતા. અમરબાઈ તરીકે, આ જગતના સામાન્ય માનવી તરીકે પોતાની શું કોઈ જ કિંમત નહોતી? પોતાના શું કોઈ જ મૂલ નહોતા? આ બધી તારવણીઓ અમરબાઈ એના મનમાં કરતા ગયા અને ધીરે ધીરે એક જ ક્ષણમાં સંસારનો નિતાર મનમાંથી ઉતરી ગયો. સાસુ અને ધણી નિહાકા નાખતા, પગ પછાડતા આશ્રમમાંથી જતા રહ્યા. અમરબાઈ એ પરસાળમાં ફરીથી બેઠા. પોતાને સૂઝતું નહોતું કે શું બોલવું. દેવીદાસ બાપુએ ભજન ચાલુ રાખ્યા. અંતે અમરબાઈએ કીધું કે બાપુ, મને કંઈક વાણી સંભળાવો, કંઈક ઉઘાડ કરો, મારું અંતર ઠરે, મારા અંતરને બોધ મળે એવું કંઈક કહો. ત્યારે દેવીદાસ બાપુએ કીધું કે બેન, દીકરી, હું તો સામાન્ય રબારી છું. મારો ધર્મ તો ગાયું ચરાવવાનો છે, એની સેવા ચાકરી કરવાનો છે. આ રોગીઓને, આ દર્દીઓને મારી સૂઝ મુજબ અને મારી શક્તિ મુજબ હું સેવા ચાકરી કરું છું. ગામમાં ટેલ માંગીને, એટલે કે ભીખ માંગીને આ બધાને જમાડું છું, આ બધાને રોજી પૂરી પાડું છું. હું કોઈ શાસ્ત્ર જાણતો નથી, હું કોઈ વેદ ભણ્યો નથી. હું તને શું વાણી સંભળાવું? આટલું કહીને દેવીદાસ બાપુ ભજન માંડે છે. રાત ભાંગતી જાય છે. અમરબાઈ આ ભજનના સૂરોમાં ગરકાવ થતા જાય છે. મોં સૂજણું થયું. સવાર પડી. અમરબાઈએ આશ્રમ વાળવા ચોડવા માંડ્યું. વાસીદું, ગાયું ભેહુંના કામ અમરબાઈએ પોતાને માથે લઈ લીધા. દેવીદાસ બાપુએ અમરબાઈને રોગીઓની સેવા કરવાની ના કીધી. બાપુને એમ હતું કે આ નવયૌવના આણું વળીને જાતી હતી એવી આ દીકરી અહીંયા અધવચ્ચે આ સંસાર ઉતારીને અહીંયા રોકાઈ પડી છે. રખેને એના મનમાં સંસાર માંડવાના ફરીથી ભાવ જાગે. એટલે એને અમરબાઈને કીધું કે 6 મહિના તું રાહ જો. 6 મહિના તું તારા અંતર્મનને તપાસી લે, ઢંઢોળી લે. પછી જો તારું મન અહીંયા જ ઠરતું હોય, આ જ કામમાં લાગતું હોય, તો તું સુખેથી આ રક્તપિતિયાઓની સેવા કરજે. તો તું સુખેથી હંમેશને માટે અહીંયા જ તારું જીવન વ્યતીત કરજે. પણ હમણાં રોકાઈ જા. હમણાં તું આશ્રમના કામ સંભાળ, ગાયું ભેહુંના કામ સંભાળી લે. અમરબાઈએ કીધું કે બાપુ, તો હું શું કરું આખો દિવસ? એટલે બાપુએ કીધું કે તેલ માંગવા જઈશ, એટલે કે ભીખ માંગવા જઈશ ગામમાં. અમરબાઈનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ભીખ માંગવાની ગામમાં, જોડી લઈને. પોતે એક ઊંચા કુળની, એક ખાનદાની ઘરની દીકરી, જોબનમાં રૂપ ક્યાંય સમાતું નહોતું. ગામમાં જોડી લઈને ભીખ માંગવા જશે એટલે લોકો કેવી વાતો કરશે? સમાજ કેટલાય આરોપ એની ઉપર મૂકશે. સાસરિયાની બીક, પિયરની બીક, આ બધુંય મૂકીને પોતે આશ્રમમાં બેઠી છે.
સમાજ એના ઉપર શું નહીં કરે, શું નહીં વિતાડે. અમરબાઈનું હૈયું વલોવાઈ ગયું. અમરબાઈના હૈયામાં વલોપાત ઉઠ્યા. 3 દિવસ સતત એનું હૈયું હિલોડે ચડ્યું. મનમાં કેટલાય પ્રશ્નો ઉઠ્યા કે વૈરાગનો પણ શોખ હોય છે. સંસાર મૂકી દેવાના, મોહમાયા મૂકી દેવાના પણ શોખ જાગતા હોય છે. મને આવું તો નહીં થતું હોય ને? ઘડીક પૂરતી આ દર્દીઓની ચીસો સાંભળીને, ઘડીક પૂરતી દેવીદાસ બાપુની આ ભક્તિ જોઈને હું છેતરાઈ તો નથી ગઈ ને? મારા મનડામાં ફરીથી સંસારના કોડ નહીં જાગે ને? આ બધી મથામણ ચાલતી હતી. એવામાં ઢળતી સાંજે દેવીદાસ બાપુએ અમરબાઈને બેસાડ્યા અને પૂછ્યું, બાઈ, કેટલી અવસ્થા થઈ, કેટલી ઉંમર થઈ? પિયરમાં ક્યારેય કોઈના કવેણ સાંભળ્યા છે? ક્યારેય કોઈએ માઠાવેણ કીધા છે? એટલે અમરબાઈએ જવાબ આપ્યા, અવસ્થા 20 વર્ષની થઈ અને પિયરમાં તો કોઈએ ક્યારેય એક વેણ કીધું નથી. અમરબાઈ તો રાજકુંવરીની જેમ ઉછર્યા છે. ત્યારે દેવીદાસ બાપુએ કીધું કે બાઈ, હંમેશા આ સંસારે, આ જગતે જેને સારપ જ આપી છે એનાથી મોટું દુઃખી તો કોઈ નથી. હવે જ સાચી પરીક્ષા છે. એ રણે ચડવાની કસોટી હવે છે. દેવીદાસ બાપુએ અમરને કુંભાર જેમ માટલાને ટકોરા નાખે એવી રીતે શબ્દોના ટકોરા પાડ્યા. અમરને ઊંઘ આવી ગઈ અને ભાંગતી રાતે દેવીદાસ બાપુએ ખીંટીએથી એકતારો લઈને ભજન ઉપાડ્યા. રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, અમને શબ્દોના બાણ વાગ્યા. અડધી નિંદ્રામાં અમરને આ બાણ વાગી ગયા. મનોમન, અર્ધ નિંદ્રામાં મનોમન અમરબાઈએ નિશ્ચય કરી લીધો કે પોતે આશ્રમ છોડીને ક્યાંય નહીં જાય. એનું મન આ આશ્રમના રંગે, દેવીદાસ બાપુના આ શબ્દોના રંગે રંગાઈ ગયું છે. આ જ એનો સંસાર છે. પોતે તો જગતનું ભૂલું પડેલું બાળક હતી. હવે એને સરનામું મળ્યું, એને ઠેકાણું મળ્યું, એના અંતરને ટાઢક વળી. બીજા દિવસની સવારથી અમરબાઈ જોડી લઈને તેલ માગવા નીકળે છે. ગામ લોકો અમરબાઈની મશ્કરી કરે છે. આમ જો, ભગતાણી થવા નીકળી છે. આમ જો, રૂપ ક્યાંય સમાતું નથી અને આને મીરા થવાના ઓરતા ઉપડ્યા છે. લોકો ઠઠ્ઠા મશ્કરી કરતા જાય છે. અમરબાઈની આગળ પાછળ ફરતા જાય છે. પણ અમરબાઈ એક જ જાપ જપે છે, સતદેવીદાસ, સતદેવીદાસ, સતદેવીદાસ. કોઈનાય બોલ કાને ધરતા નથી અને અડગ ડગલે ચાલ્યા જાય છે. દિવસો વીત્યા, માસ વીત્યા અને જે લોકો ઠઠ્ઠા મશ્કરી કરતા હતા એને હવે અમરબાઈમાં ક્યાંક કંઈક ચેતના દેખાવા લાગી. સ્ત્રીઓ કહેતી જાય છે કે બાઈ, માડી, મારા ઘરે થાતા જાઓ, મારા ઘરેથી ટુકડો લેતા જાઓ. બાઈ, મારા દીકરાને સારું નથી થતું, એને દોરો કરી દો, એને કંઈક આશીર્વાદ આપતા જાઓ. લોકો અમરબાઈને કોઈક દેવી શક્તિ તરીકે જોવા લાગ્યા. લોકો તો અમરબાઈને એવો આગ્રહ કરતા કે બાઈ, માતાજી, તમારા આશ્રમે આવીને અમે ધાનના ગાડા નાખી જઈએ. આ તેલ માગવાની શું જરૂર છે તમારે? અમરબાઈના કાચા મનમાં ક્યાંક આ લાલચ આવી. એક દિવસ સાંજે ભીખ માંગીને, તેલ માંગીને આશ્રમમાં પાછા વળીને એને દેવીદાસ બાપુને કીધું કે બાપુ, લોકો મને આવા આગ્રહ કરે છે. ગાડા ભરીને આપણે આશ્રમમાં નખાવીએ તો આ દર્દીઓને, આ દુખિયારાઓને, આશ્રમમાં નિરાશ્રિતો જે આવે છે એને વધુ ટુકડો મળશે. દેવીદાસ બાપુએ અમરનું મન પારખી લીધું. એને પ્રશ્ન પૂછ્યો કે બાઈ, હમણાં રામરોટી ઓછી પડે છે, તું ક્યાં ક્યાં માગવા જાય છે? એટલે અમરબાઈએ કીધું કે આપણા હિન્દુઓના ખોરડે. દેવીદાસ બાપુએ સટીક પ્રહાર કર્યો કે ઈશ્વરને મન જો આપણે જુદા નથી તો તું ને હું એને નોખા પાડવા વાળા કોણ? આપણે ઈશ્વરથી ચોખેરા થઈ ગયા બાઈ. રક્તપિતિયાઓને તો કોઈ ધર્મ નથી. આપણે તો આશ્રમમાં બધાય વર્ણના અને બધાય ધર્મના દર્દીઓને લઈને આવીએ છીએ. તો તું ટુકડો માંગવામાં આવા ભેદ કેમ રાખે છે?
બાઈ, એક એક ખોરડે, ગામના એક એક ખૂણે, એક એક વરણના ખોરડે તું જાતી જા અને ટેલ માગતી જા. અમરબાઈ શરમથી નીચું જોઈ ગયા. પોતાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સરકારી કાયદાઓના ચોપડે છૂત અછૂતના, નાત જાતના, ઊંચ નીચના ભેદભાવો ન કરવા એવી વાતો કદાચ મોડે આવી હશે, પણ એ પહેલાંય કદાચ આવા સંતો, આવા ઉચ્ચ કોટીના પણ સરળ હૃદયના મનુષ્યો હશે કે જેમના મનમાં ભેદભાવ, નાત જાત, છૂત અછૂતના ભાવોને લઈને સૂગ થતી હશે અને એને એવું માન્યું હશે કે ઈશ્વરને મન સૌ એક જ છે અને એમને આ ભેદભાવો દૂર કરવાની શરૂઆત કરી હશે. દિવસો વીતતા જાય છે અને અમરબાઈની ઘણી પરીક્ષાઓ થાય છે. એક વખત એક જુવાનડો ઘોડે અસવાર થઈને અમરબાઈનો પીછો કરે છે. અમરબાઈ જ્યાં જ્યાં ટેલ માગવા જાય છે, જ્યાં જ્યાં ભિક્ષા માગવા જાય છે, ત્યાં ત્યાં આ જુવાન અમરબાઈનો પીછો કરે છે અને છેક આશ્રમ સુધી પહોંચે છે. પણ આશ્રમની અંદર આ જુવાનનો ઘોડો પ્રવેશી શકતો નથી. પાણી પંથો ઘોડો લઈને આ જુવાન નીકળે છે, છતાંય આશ્રમના દરવાજાની બહાર અશ્વના ડાબ થંભી જાય છે. કેમે કરીને અશ્વ ત્યાંથી આગળ વધી શકતો નથી. પોતે અશ્વ ઉપરથી ઉતરીને નીચે આવે છે અને અમરબાઈના પગમાં પડી જાય છે. એને એની ભૂલ સમજાય છે. અમરબાઈ ઉપર કુદ્રષ્ટિ કરી હતી એવો એ જુવાન મા બેન સમજીને એના પગમાં પડી જાય છે. અમરબાઈની આવી તો કેટલીય પરીક્ષાઓ થાય છે. દિવસો અને મહિનાઓ વીતતા જાય છે. એમ કેટલાય લોકો એને સ્વીકારતા જાય છે. શરૂઆતમાં જેને અમરબાઈ ઉપર ઠઠ્ઠા કરી હોય એવા લોકોએ આશ્રમે આવીને અમરબાઈના પગ પકડે છે, દેવીદાસ બાપુના પગમાં પડી જાય છે. સત દેવીદાસ અને અમરમાની વધુ વાતો અને માહિતી જાણવા માટે જલસો કલ્ચર સાથે જોડાયેલા રહો. આગળની વાત ભાગ 2માં.